पूरा 50,000 रुपया। હા હા ખબર નહીં મેં ક્યાં મૂક્યું છે, મને મળી નથી રહ્યું. હા, પર્સ તો ખોવાય છે મારું. અચ્છા, ધન્ય છે આ છોકરાની પ્રમાણિકતાને. પણ આ તો મા બાપના પણ સંસ્કાર કહેવાય ને. તમારી પ્રમાણિકતા ઉપર ખુશ થઈને આજે હું તમને લોકોને એક ગિફ્ટ આપું છું. ના ના સાહેબ, આ અમારાથી ના લેવાય. એને અમારે ચૂકવવી કઈ રીતે? અને આ મદદ તો તમારે હવે લેવી જ પડશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન દ્વારા પ્રસ્તુત વિદ્યા દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે સંસ્કારની. સંસ્કાર એટલે શું? સંસ્કાર એ તમારા ઉછેરનું ઘરેણું છે. સંસ્કાર સારા તો ઉછેર સોના જેવો, એટલે કે સંસ્કાર સોના જેવા સમૃદ્ધ, અને સંસ્કાર ખરાબ તો ઉછેર પિત્તળ જેવો ખોટો, ખરાબ અથવા અર્થ વગરનો. મિત્રો, સમૃદ્ધ ઉછેર એ માણસના સારા, પ્રામાણિક અને ન્યાયિક વિચારો પર આધારિત હોય છે. તો ચાલો આજે સમજીએ પ્રામાણિકતા એટલે શું. પૈસા લો કે ના લો, મારા પપ્પા તો હંમેશા કહ્યા કરે છે કે કોઈના પૈસા કે રૂપિયા લઈ લઈએ તો એ ચોરી કહેવાય. One, two, three, 4, 5, 6, 7, 8, 9, 10, 21, 22, 23, 24, 25. पूरा 50,000 रुपया. આટલા રૂપિયા તો મેં મારા પપ્પા પાસે પણ ક્યારેય નથી જોયા. તો વિદ્યાર્થી મિત્રો, તમે વાર્તાની શરૂઆતને તો સમજ્યા ને. નૈતિકને રસ્તામાંથી એક પર્સ મળે છે. પર્સમાંથી એને રૂપિયા 50,000 પ્રાપ્ત થાય છે. નાની ઉંમર
અને બાળ સહજ સ્વભાવગત નૈતિક એ રૂપિયા જોઈને ખુશ થઈ જાય છે, કારણ કે મધ્યમ વર્ગીય પરિવારમાં 50,000 રૂપિયા પણ ખૂબ મોટી રકમ કહેવાય. પરંતુ પછી તરત જ નૈતિકને એના પપ્પાની કહેલી વાત યાદ આવી જાય છે. પપ્પાએ નૈતિકને કહ્યું છે કે કોઈની વસ્તુ કે રૂપિયા લઈ લેવા એ તો ચોરી કહેવાય. નૈતિકે પપ્પાની વાત એટલે કે પરિવારના સંસ્કાર યાદ આવતા બુદ્ધિશાળી નૈતિકે જેનું પર્સ અને રૂપિયા ખોવાયા છે એના પર્સમાંથી એનું એડ્રેસ અને ફોન નંબર શોધી કાઢ્યો છે. તો ચાલો આગળ જોઈએ હવે નૈતિક શું કરશે. હલો, હલો. હલો સર, તમે આરામ વિસ્તાર નામની સોસાયટીથી બોલો છો? હા 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 બિલકુલ, હું આરામ વિસ્તાર સોસાયટીમાંથી જ બોલું છું. યસ. હલો સર, આપનું નામ સાગરભાઈ છે? આપ સાગર શાહ બોલો છો? હા, હું સાગર શાહ જ બોલું છું. બોલો બોલો, શું કામ હતું? આપણ બોલો. સર, આપનું કાંઈ ખોવાઈ ગયું છે? આઈ મીન કોઈ વસ્તુ કે રૂપિયા? હા, એક પર્સ છે મારું. હા હા, ખબર નહીં મેં ક્યાં મૂક્યું છે, મને મળી નથી રહ્યું. બિલકુલ. હા હા, 50,000 રૂપિયા હતા મારા પર્સમાં. ખબર નહીં પણ ક્યાં ગયું, ક્યાં ખોવાઈ ગયું, ક્યાં પડી ગયું, મને એનો કોઈ આઈડિયા નથી. હા, પર્સ તો ખોવાય છે મારું. એ પર્સ મને મળ્યું છે. અચ્છા. સર, તમારું એ પર્સ મને મળ્યું છે, જેમાં 50,000 જેટલા રૂપિયા પણ છે. જો તમે કહો તો હું એના ફોટોસ તમને વોટ્સઅપ કરું છું, અને તમે તમારું એડ્રેસ આપો તો હું તમારા એડ્રેસ પર આપી જાઉં. શું વાત કરે છે તું? મારું પર્સ તમને મળ્યું છે અને પર્સની અંદર તમને 50,000 રૂપિયા પણ મળ્યા છે, અને અને તમે મને ફોન કરી રહ્યા છો એ પર્સ પાછો આપવા માટે? એક મિનિટ. તારી ઉંમર કેટલી છે? કારણ કે તારા અવાજ ઉપરથી તો તું નાનો છોકરો હોય એવું લાગી રહ્યું છે. 10 વર્ષ. શું? 10 વર્ષ? માત્ર 10 વર્ષ? અરે, 10 વર્ષનો છોકરો અને એના આવા વિચારો? એક કામ કર, તું મારા ઘરે નહીં આવતો. તું છે ને આ વોટ્સઅપ ઉપર મને છે ને તારું એડ્રેસ સેન્ડ કર. તું નહીં આવતો, હું આવું છું તારા ઘરે. હા, તારા પેરેન્ટ્સને મળવા માટે. યસ. ઓકે સર. વાહ, 10 વર્ષનું ટેણિયું, એને રસ્તામાંથી એક પર્સ મળે છે અને પર્સમાં 50,000 રૂપિયા મળે છે, અને 50,000 રૂપિયા એ વ્યક્તિને પાછા આપવા માંગે છે જેના એ 50,000 રૂપિયા ખોવાઈ ગયા છે અને ટેણિયાને મળ્યા છે. બીજો કોઈ હોત ને તો આ પર્સ, આ ફોન નંબર, આ એડ્રેસ બધું ફેંકી દેત અને 50,000 રૂપિયા એણે લઈ લીધા હોત. વાહ, ધન્ય છે આ છોકરાની પ્રમાણિકતાને. પણ આ તો મા બાપના પણ સંસ્કાર કહેવાય ને. હા, પરિવારના પણ સંસ્કાર કહેવાય. મારે એના પિતાજીને મળવું પડશે. યસ, આજના સ્વાર્થી જમાનામાં પણ પ્રમાણિકતા જીવી રહી છે. વાહ, હું 100% મળીશ. હું 100% મળીશ એના પરિવારને. યસ. પરંતુ આજના હાઈટેક જમાનામાં જ્યાં કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ્સ થાય છે,
એવા જમાનામાં કોઈને રસ્તામાંથી રૂપિયા મળ્યા છે ને એ પરત કરવાની વાત કરે છે, અને કોણ સાબિત કરી શકે કે એ રૂપિયા કોના છે? તો એવા જમાનામાં એક નાનકડું બાળક 50,000 રૂપિયા પરત કરવાની વાત કરે છે. તો વિચારો એના મા બાપ કેવા હશે? બસ આવું જ વિચારીને સાગરભાઈ પણ નૈતિકના મમ્મી પપ્પાને મળવા માટે તૈયાર થઈ જાય છે અને વિચારે છે કે શું નૈતિકતા આજે પણ જીવે છે? હું આશ્ચર્યચકિત છું. આ નાના બાળક નૈતિકની પ્રમાણિકતા ઉપર 50,000 રૂપિયા, 50,000 રૂપિયા મધ્યમ વર્ગના પરિવાર માટે કઈ નાની રકમ નથી. તમે લોકોએ ધાર્યું હોત ને તો આ 50,000 રૂપિયા તમે મને પાછા ના આપ્યા હોત, અને હું તો ભૂલી પણ ગયો હતો. મને થયું કે મળ્યા હશે કોઈને. અને હા, મારા માટે કઈ 50,000 એ કઈ બહુ મોટી રકમ નથી. હું તો ભૂલી પણ ગયો હતો. મેં તો એવું વિચાર્યું કે જેને પણ મળ્યા હશે એનું નસીબ. તમને એક વખત પણ વિચાર ના કે 50,000 રાખી લઈએ? અને સાચું કહું, હું અહીંયા મારા 50,000 રૂપિયા લેવા માટે નથી આવ્યો, પણ હા, તમારા પરિવારના આ દીકરા નૈતિકની પ્રમાણિકતાને બિરદાવવા માટે આવ્યો છે. સાહેબ, અનીતિની અણહકની વસ્તુ હોય કે પૈસા, અનીતિનું ધન એ અનીતિના માર્ગે જ ખલાસ થઈ જાય છે. જ્યાંથી આવે છે, જેવી રીતે આવે છે એ જ રીતે સમાપ્ત થઈ જાય છે. હા, પણ અમે એને કેવી રીતે લઈ શકીએ? કારણ કે પર્સમાં તો ફોન નંબર હતો, તમારું એડ્રેસ બધું જ હતું. તો પછી અમારેથી ના લેવાય ને. અને સાહેબ, અમને તો ખબર જ છે કે એ પૈસા તમારા છે. ફોન નંબર, એડ્રેસ એ બધું જ એની સાબિતી છે. વાહ, શું વિચારો છે તમારા લોકોના! સાચું કહું, મારા દીકરાને પણ જો કોઈના 50,000 રૂપિયા મળ્યા હોત ને તો એ રૂપિયા એને પાછા આપત કે નહીં એની મને નથી ખબર. હું નક્કી નથી કરી શકતો. પણ હા, હું આજે સેન્સિટિવ બન્યો છું તમારા નૈતિકના કારણે. આજથી તમારા નૈતિકની ભણવાની તમામ જવાબદારી મારી. એને જ્યાં પણ ભણવું હોય, જેટલું પણ ભણવું હોય, એનો તમામ ખર્ચ હું ઉઠાવીશ. આ એક ભેટ છે, નાનકડી ભેટ, અને આ મારું વચન પણ છે. ના ના સાહેબ, આ અમારાથી ના લેવાય. તમારા 50,000 રૂપિયા તમને પાછા આપી તમારાથી આટલી મોંઘી ગિફ્ટ ના લેવાય સાહેબ. ના ના સાહેબ, કોઈની આવી આટલી મોટી મદદ એને અમારે ચૂકવવી કઈ રીતે? જો આ મદદ પણ નથી, આ ઉધાર પણ નથી, અને તમારે લોકોએ ક્યારેય આ ચૂકવવાનું પણ નથી. મેં કહ્યું ને, માત્ર આ એક નાનકડી મારા તરફથી ગિફ્ટ છે, તમારા પરિવારની પ્રમાણિકતાની ભેટ, અને એ તમારે લેવી જ પડશે. કારણ કે આજના આ સ્વાર્થી જમાનામાં કોઈએ તો પ્રમાણિકતાની કિંમત નક્કી કરવી જ પડશે. યસ, નક્કી કરવી પડશે. જોયું ને વિદ્યાર્થી મિત્રો, પ્રામાણિકતા તમને સમજાઈ ગઈ ને? નૈતિકે મળેલા રૂપિયા રાખી લીધા હોત તો એને 50,000 રૂપિયા 100% મળી જાત. વળી એ ગમે ત્યારે વપરાઈ જાત, અને કહેવાત શું કે એ રૂપિયા ચોરી અને અનીતિના હતા. પરંતુ પ્રામાણિકતાની કિંમત ખૂબ મોટી હોય છે. ટૂંકમાં, ચોરી કે અનીતિથી થોડો ઘણો ફાયદો થાય, પરંતુ લાંબે ગાળે નુકસાન, ચોરીના આરોપો, બદનામી અને સજા પણ મળી શકે છે. જ્યારે પ્રામાણિકતા તમને હંમેશા માન, સન્માન અને લાંબા ગાળાનું પરમ સુખ આપશે એ નક્કી જ છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે બસ આટલું જ. ફરી મળીશું વિદ્યાદર્શનના નવા કાર્યક્રમમાં નવી વાત, નવો વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.